નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની વાત કરવાની છે. સમાંતર શ્રેણી એક તમને હું સરસ મજાનો દાખલો આપું કે આપણે જે ઘરે નિસરણી હોય, દાદરા હોય, પગથિયા હોય, એ દરેકનું માપ કેવું હોય? સરખું. પહેલું જે સ્ટેપ છે એની અંદર જે માપનું છે એટલું ને એટલું બીજું ઉમેરો એટલે કેટલું મળે છે? બીજું. એવું ને એવું ત્રીજું ઉમેરો એટલે કેટલું મળે છે? ત્રીજું સ્ટેપ મળે છે. આવી રીતે સમાન જે પગથિયાઓની લાઈન થાય છે, જે પગથિયાઓ ક્રમમાં બને છે, આને એક શ્રેણી કહેશું. શું કહેશું? શ્રેણી. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા જેમાં પ્રથમ પદ સિવાય દરેક પદ, જેમાં પ્રથમ પદ સિવાય દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય. આ જે નિશ્ચિત સંખ્યા છે એ આગળના પદમાં ઉમેરતી જવાની, આગળના પદમાં ઉમેરી અને મેળવી શકાય. આવી જે સંખ્યાઓની યાદી બને છે એને શું કહેશું? સમાંતર શ્રેણી કહીએ. સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીની અંદર જે પ્રથમ પદ હોય છે એને a વડે દર્શાવવામાં આવે છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને a વડે દર્શાવાય. બીજું કે આ જે નિશ્ચિત સંખ્યા ઉમેરવાની અંદર આવે છે, એ જે નિશ્ચિત સંખ્યા છે એને શ્રેણીનો તફાવત કહેવાય. પ્રથમ પદમાં જે નિશ્ચિત સંખ્યા ઉમેરવામાં આવે છે તેને શ્રેણીનો તફાવત કહે. એટલે કે શ્રેણી આપી છે એમાં પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ આવી એક શ્રેણી હશે મારી જોડે. એમાં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે મને શું મળે? આ જે નિશ્ચિત સંખ્યા છે તે આપણે જે નિશ્ચિત સંખ્યા ઉમેરી હોય એ જ આપણને મળતી હોય. તો એને શું કહેશું? સમાંતર શ્રેણીનો તફાવત. શ્રેણીના તફાવતને b વડે દર્શાવવામાં આવે છે. શ્રેણીના તફાવતને b વડે દર્શાવવામાં આવે. b કેવી રીતે મળશે? બીજા પદમાંથી પહેલું પદ શું કરવાનું? બાદ. એટલે કે b બરાબર બીજું પદ a 2 માઈનસ પ્રથમ પદ a 1 વડે મેળવી શકાય. આ જે મારી પાસે તફાવત છે એ તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. મને જે શ્રેણીનો તફાવત મળે છે એ તફાવત ધન સંખ્યા, ઋણ સંખ્યા અથવા તો શૂન્ય હોઈ શકે છે. શ્રેણીનો તફાવત એટલે b એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જે શ્રેણી આપી છે એનો તફાવત છે. તફાવત ધન સંખ્યા, ઋણ સંખ્યા અથવા તો શૂન્ય છે એ હોઈ શકે. સરસ, લખી નાખવાનું. આપણે આગળ વધીએ. આનાથી
સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવું હોય? પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા કેવા પ્રકારનું આપણે શું પડશે? પ્રથમ પદ a છે એટલે એને શું કહી દો? a. બીજું પદ શું મળશે? તો કે પ્રથમ પદ છે એની અંદર મારે શું ઉમેરવાનું થાય? તફાવત. એટલે a d. બીજું પદ મળ્યું. ત્રીજું પદ કેવું હશે? આ જે પદ છે એની અંદર તફાવત d ઉમેરવાનો થાય. a + d + d. બે વખત d આવે છે એટલે શું લખી શકાય? 2d. એટલે ત્રીજું પદ મને મળશે a + 2d. ચોથું પદ મળશે મને a + 3d. આવી રીતના મને આ શ્રેણી છે એ અનંત સુધી મળે ને જે શ્રેણી છે એ મને અનંત સુધી મળે. આ શું મને મળી ગયું છે? સમાંતર શ્રેણી. મને સમાંતર શ્રેણીનું સ્વરૂપ મળ્યું. કેવા પ્રકારનું હોય? પ્રથમ પદ a, બીજું પદ હોય તો એની અંદર સામાન્ય તફાવત d વખત ઉમેરવાનો a + d. ત્રીજું પદ મેળવવા માટે બીજા પદની અંદર એક વખત તફાવત ઉમેરવાનો a + 2d. ચોથા પદ માટે ત્રીજા પદની અંદર તફાવત ઉમેરવાનો a + 3d. આ જે મળે છે એને શું કહેવાય? સમાંતર શ્રેણી પદ. આ જે મને પદ મળ્યું છે આ વ્યાપક સ્વરૂપ છે જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યાપક સ્વરૂપ છે એ અનંત સુધી જાય. હવે સમાંતર શ્રેણીના બે પ્રકાર હોય, એક અનંત સમાંતર શ્રેણી અને બીજી શાંત સમાંતર શ્રેણી, જેની અંદર આ જે પદની સંખ્યા છે એ નિશ્ચિત હોય. કેવી હોય? નિશ્ચિત હોય. એને કેવું કહેશું? શાંત સમાંતર શ્રેણી કહે. જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત સમાંતર શ્રેણી કહે. મને એક શ્રેણી આપી છે 1 2 3 4 5 પાંચ પદ સુધી છે, એનાથી આગળ છે નહીં. તો આ જે પાંચ પદની શ્રેણી છે એને શું કહેવાશે? શાંત સમાંતર શ્રેણી. એટલે કે અમુક પદ પછી તે સ્ટોપ થઈ જાય છે, ઊભી રહી જાય છે. આવી રીતે બીજી શ્રેણી હોય કે જે અનંત સુધી જતી હોય એને કેવી કહેશું? અનંત સમાંતર શ્રેણી. કેવી? અનંત સમાંતર શ્રેણી. જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય, નિશ્ચિત હોય નહીં, નિશ્ચિત ન હોય તેને અનંત સમાંતર શ્રેણી કહે. આ જે નિશ્ચિત પદ હોય એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. તમને ઉદાહરણ આપું. આનું ઉદાહરણ 2 4 6 8. અહીંયા સ્ટોપ થઈ જાય છે. આ જે શ્રેણી મળે છે એ કેવી છે? શાંત સમાંતર શ્રેણી. પદની સંખ્યા નિશ્ચિત ન હોય એને અનંત સમાંતર શ્રેણી કહે છે. એનું ઉદાહરણ આપું. આ જ ઉદાહરણ હું લઉં છું. 2 4 6 8 10. શું થશે? પદની સંખ્યા આગળ ચાલી શકશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય કે
આટલા જ પદ છે, આની અંદર 4 પદ છે, તો આવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. જે સમાંતર શ્રેણીની અંદર પદની સંખ્યા નિશ્ચિત હોય નહીં તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ એક છે 2 4 6 8 10 5 14 એવી રીતના અનંત સુધી આ જે સમાંતર શ્રેણી છે તે જાતી હોય છે. લખી નાખો. આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં શાંત અને અનંત સમાંતર શ્રેણી છેલ્લે વાત કરી હતી. સમાંતર શ્રેણીના પ્રથમ પદને a કહેવાય, તફાવતને d કહેવાય, લાસ્ટ પદને સમાંતર શ્રેણીના છેલ્લા પદને a n વડે દર્શાવાય છે, અથવા તેને l પણ કહે છે, અથવા l વડે પણ દર્શાવાય છે. આ સુધી તમારું સમાંતર શ્રેણીનું છેલ્લું પદ. હવે મને કહીએ તફાવત પૂછો હોય d, તો d મેળવવા માટે મારે શું કરવાનું? કોઈ પણ ક્રમિક શ્રેણીના બે પદની બાદબાકી તફાવત લેવાનો. હું વ્યાપક સ્વરૂપે લઈ લઉં. a પદને a વડે દર્શાવવામાં આવે છે, k + 1 - ak. આ મને શું મળે છે? તફાવત d. એનાથી આગળ વાત કરીએ. તફાવત મળ્યા પછી સમાંતર શ્રેણી જે છે એના પદ મેળવવાની વાત. તમારી પાસે પ્રથમ પદ છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલ હોય ત્યારે આગળના પદ મેળવવા માટે મારે બીજું પદ મેળવવું છે a2. તો કેવું મળશે? પ્રથમ પદ a વત્તા સરવાળો કરવાનો કોની સાથે? તફાવત સાથે. એટલે કે પ્રથમ પદની અંદર જે સામાન્ય શ્રેણીનો તફાવત છે એ ઉમેરવામાં આવે તો મને બીજું પદ મળે. એવી રીતના મને ત્રીજું પદ જોતું હોય તો આપણે આગળ જે મેઈન વ્યાપક સ્વરૂપ લીધું તેની અંદર વાત કરી હતી ને, a + 2 વખત તફાવત ત્રીજા પદ માટે 2d. ચોથું પદ જોતું હોય તો a + 3d. આવી રીતના કન્ટિન્યુ છે એ આગળ વધતું હોય. હવે મને કોઈ એમ પૂછે કે સમાંતર શ્રેણી આપી છે, આનું 95નું પદ શોધો. મારે a 95 શોધવું હોય તો કેમ મળશે? પ્રથમ પદ a વત્તા આ જે પદ છે એમાંથી એક ઓછું. 95 છે તો એક ઓછું એટલે 94d. a અને d ની કિંમત મારી પાસે હોય તો મને 95 નું પદ મળી જાય. સરસ. આવી રીતના આગળ આવીને આમ વધતું રહેશે. એટલે n નું પદ એ n બરાબર a વત્તા n - 1d. આ તમારું n પદ ગોતવા માટેનું સૂત્ર બનશે. શું બનશે? સમાંતર શ્રેણીના n નું પદ ગોતવા માટેનું સૂત્ર, જ્યાં a બરાબર શું છે? પ્રથમ પદ અને d બરાબર શું છે? સામાન્ય તફાવત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હા, લખી નાખો.
એનાથી આગળ વાત કરીએ આપણે જે આપણી પાસે સમાંતર શ્રેણીઓ છે સમાંતર શ્રેણીના દરેક પદમાં સરખું ઉમેરવામાં આવે તો શ્રેણીની અંદર કોઈ જ ફેર પડશે નહીં દરેક પદનો તફાવત કેવો રહેશે સરખો એટલે કે શ્રેણીના સમાંતર શ્રેણીના દરેક પદમાં સરખું ઉમેરી શકાય છે શ્રેણી છે દરેક પદમાં સરખું ઉમેરો તો આપણને શ્રેણીની કિંમતોમાં કઈ ફેર પડે નહીં દરેક કિંમતમાં જે છે ઉમેરશો એ બધું ઉમેરાય જશે એવી રીતના સમાંતર શ્રેણીના દરેક પદમાંથી સરખું બાદ કરી શકાય દરેક પદમાંથી જો તમે સરખું બાદ કરશો તો પણ શ્રેણી છે એ કટ થશે નહીં એટલે કે શ્રેણી છે એ શ્રેણી રહેશે તો દરેક સમાંતર શ્રેણીના દરેક પદમાંથી તમે સરખું બાદ કરી શકો છો પછી એવું ન થાય કે ભાઈ ત્રણ પદમાંથી બાદ કરી દો અને બાકીના એમ રાખો છો તો સમાંતર શ્રેણી બને નહીં જે પ્રક્રિયા થાય છે તે દરેક પદ માટે થાય છે જેવી રીતના દરેક પદમાં સરખું ઉમેરી શકાય શ્રેણીના દરેક પદમાંથી સરખું બાદ કરી શકાય છે તેવી જ રીતે સમાંતર શ્રેણીના દરેક પદને સરખી સંખ્યા વડે ગુણી શકાય દરેક પદને સરખી સંખ્યા વડે ગુણશો તો પણ સમાંતર શ્રેણીની અંદર કોઈ જ પ્રકારનો ફેર પડશે નહીં આપણી શ્રેણી છે એ સમાંતર શ્રેણી રહેશે જેમ શ્રેણીમાં સરવાળા થાય છે બાદબાકી થાય છે ગુણાકાર થાય છે તેવી જ રીતે સમાંતર શ્રેણીના દરેક પદમાંથી કોઈ પણ સંખ્યા વડે ભાગી પણ શકાય છે સમાંતર શ્રેણીના દરેક પદને સરખી સંખ્યા વડે ભાગી શકાય દરેક સંખ્યાને ભાગો તો આમાં કાંઈ સમાંતર શ્રેણી છે એની અંદર ફરક ફેર પડતો નથી લખી નાખવાનું આપણે વગર ઉદાહરણ જોઈએ ગુડ મોર્નિંગ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આપણે પહેલા લેક્ચરની અંદર સમાંતર શ્રેણીની વાત કરી સમાંતર શ્રેણી છે એને an વડે જેના ટોટલ પદ છે એને an વડે દર્શાવવામાં આવે છે એની અંદરથી જે પહેલું પદ છે એને a વડે દર્શાવવામાં આવે છે બે પદનો તફાવત છે એને d વડે દર્શાવવામાં આવે છે બંનેનો તફાવત જો દરેક પદ માટે સરખો રહેતો હોય તો જે સમાંતર શ્રેણી બનાવે અમુક ક્રમ પછી પદ સમાંતર શ્રેણીના નિશ્ચિત હોય કે આટલા ક્રમ સુધીની સમાંતર શ્રેણી છે તો એને આપણે શાંત સમાંતર શ્રેણી કીધી હતી જો પદ અનંત સુધી ચાલ્યા જતા હોય તો આપણે તેને અનંત સમાંતર શ્રેણી કીધી હતી જેની પછી આપણે n પદ માટે એક સૂત્ર મેળવ્યું હતું કે n બરાબર a n - 1 * d છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે આપણે હવે આગળ ઉદાહરણ જોઈએ ઉદાહરણ પહેલું મને આપ્યું છે સમાંતર શ્રેણીનું એક સમાંતર શ્રેણી મને આપવામાં આવી છે 3/2 1/2 -1/2 અને -3/2 અને આ શ્રેણી માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d છે એ d મારે મેળવવાનો પ્રથમ પદ કોને કહેવાય સમાંતર શ્રેણીનું જે પહેલું પદ છે એને કહેવાય પ્રથમ પદ a બરાબર મારો જવાબ શું આવશે 3/2 મને પ્રથમ પદ મળી ગયું હવે મારી પાસે પૂછ્યું છે કે સામાન્ય તફાવત d શોધો સામાન્ય તફાવત
અને સામાન્ય તફાવત d છે એ મળે છે. બીજું પદ a2 એની અંદરથી પ્રથમ પદ બાદ કરો a1. a2 ની મારી પાસે કિંમત છે 1/2 માઈનસ a1 ની કિંમત છે 3/2. સાદું રૂપ આપો, છેદ બે સરખા છે તો લસાઅ એટલો થશે 1 - 3 નીચે 2. 3 માંથી 1 બાદ કરો, બધે ઓછે બાદબાકી થાય અને મોટી સંખ્યાની નિશાની છે એ રાખવાની હોય. 3 માંથી 1 બાદ કરશો એટલે આપણને કેટલા મળશે? -2 નીચે 2. 2 કેન્સલ. કેટલો વધશે સામાન્ય તફાવત મારો? 1. મારી પાસે માંગ્યું હતું કે પ્રથમ શ્રેણી જે આપી છે એના માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d મેળવો. પ્રથમ પદ શ્રેણીનું પહેલું પદ a, તફાવત d. બે ક્રમિક પદની બાદબાકી કરવાથી મળે. આગળ જોઈએ નેક્સ્ટ બીજું ઉદાહરણ. નીચેની યાદીમાં કઈ શ્રેણી છે એ સમાંતર શ્રેણી? જો તે સમાંતર શ્રેણી હોય તો પછીના જે બે પદ છે એ બે પદ લખવાના. હવે મને કેવી રીતે ખબર પડશે કે આ બે શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં? એના દરેક જે ક્રમિક બે પદ છે એની વચ્ચેનો તફાવત d જે છે આપણો એ કેવો રહેવો જોઈએ? સરખો. અહીં પ્રથમ પદ a બરાબર કેટલા છે? 4. તફાવત d મેળવીએ a2 માઈનસ a1 બરાબર a2 એટલે 10 માઈનસ 4 કેટલો જવાબ આવે? 5. બીજું દરેક વખતે મારો તફાવત સરખો સોરી 6 થશે. દરેક માટે મારો તફાવત સરખો રહેશે કે નહીં ચેક કરવાનું છે. a3 માઈનસ a2 16 માઈનસ 10 કેટલા થાય છે? 6. a4 માઈનસ a3 22 માઈનસ 16. 22 માંથી 16 બાદ કરશો કેટલા બનશે? 6. આનો અર્થ કે દરેક ક્રમિક પદ છે એની વચ્ચેનો મારો તફાવત છે એ સરખો મળે. આને વ્યાપક રીતે આપણે લખી શકાય ak + 1 માઈનસ ak બરાબર 6. આપણે તફાવત d ને સૂત્ર ડેરાઈવ કર્યું હતું ને એ પદ માટે તફાવત કેટલો મળે છે? દરેકનો 6. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી હોય તો આના પછીના બે પદ આપણે જે છે એ મેળવવાના. મને આ સમાંતર શ્રેણી છે કે નહીં ખબર પડી? હા. તફાવત લીધો. તફાવત જો દરેક માટે સરખો મળે તો આપેલ શ્રેણી છે એ કેવી થશે? સમાંતર શ્રેણી થાય. હવે એવું કીધું છે કે સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ લખો. જે છેલ્લું પદ છે એની અંદર તમારો જે તફાવત મળે છે એ તફાવત ઉમેરો એટલે શું મળે? પછીના બે પદ. પછીના બે પદ માટે લાસ્ટ પદ કયું છે? 22 વત્તા તફાવત કેટલો છે મારો? 6. આનો સરવાળો કરો એટલે મને શું મળી જશે? એના પછીનું પદ કેટલું મળે? 28. એનાથી આગળ આ જે મને 28 મળે છે એની અંદર પાછો હું જો તફાવત ઉમેરું તો મને શું મળી જશે? એના પછીનું પદ 28 પ્લસ 6 કેટલા થશે? 34. તો મને આ બે શું મળી ગયા? પછીના પદ. પછીના પદ વાળી શ્રેણી લખું અહીંયા 4 10 16 22 પછીનું પદ 28 મેળવ્યું અને પછીનું 34 મેળવ્યું. આની આગળ
બીજી મને રકમ આપી છે, જુઓ આ પેલા લખી લ્યો. એની અંદર બીજો દાખલો જુઓ, મને રકમ આપી છે 1 -1 -3 -5. આ મારે આગળ સમાંતર શ્રેણી રચશે. જો રચે તો એનું પછીના બે પદ આપણે મેળવવાના છે. અહીં પ્રથમ પદ a બરાબર કેટલા છે? 1. સમાંતર શ્રેણી છે કે નહીં જોવા માટે આપણે શું કરવાનું? દરેક પદનો તફાવત મેળવવાનો. a2 a1 બરાબર a2 એટલે -1 માઈનસ પ્રથમ પદ 1 -1 ઓછે ઓછે સરવાળો થાય અને ઓછાની નિશાની આવે. કેટલા થશે? -2. બીજું a3 a2 a3 પદ કેટલું છે મારી પાસે? -3. આ વચ્ચે માઈનસ નિશાની મેઇન અને એની આગળનું પદ છે એ છે મારી પાસે -1. આનું સાદુરૂપ આપો શું થશે? -3 ઓછે ઓછે ગુણાકારમાં વત્તા થાય 1 -3 + 1 વત્તે ઓછે બાદબાકી. મોટી સંખ્યાની નિશાની 3 માંથી 1 બાદ કરો તો 2 વધે, પણ એ કેવા વધશે? -2 a4 -a3 બરાબર a4 ની કિંમત છે -5 માઈનસ a3 ની કિંમત છે -3. -5 ઓછે ઓછે વત્તા 3 પ્લસ માઈનસ હોય ત્યારે બાદબાકી થશે. મોટામાંથી નાનું બાદ થાય અને મોટી સંખ્યા છે એની નિશાની આવે. 5 માંથી 3 બાદ કરો કેટલા પડે? 2. મોટી સંખ્યા છે 5 એની નિશાની માઈનસ છે તો આની નિશાની કેવી થશે? માઈનસ. આનો અર્થ એવું કે દરેક સંખ્યા માટે વ્યાપક સ્વરૂપે ak+1 એમાંથી ak બાદ એટલે કે બે ક્રમિક પદની બાદબાકી છે એનો જવાબ મને -2 મળે. આથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે. જો એ સમાંતર શ્રેણી હોય તો હવે આપણે એના ક્રમિક બે પદ મેળવવાના છે. મેળવીએ. મને 4 પદ આપ્યા. આગળ a5 મેળવવા માટે શું કરશું? a5 પ્લસ એની અંદર શું કરવાનો? તફાવત d ઉમેરવાનો. આગળના પદની અંદર તફાવત d શું કરવાનો? ઉમેરવાનો. a4 લાસ્ટ પદ છે -5 વત્તા તફાવત કેટલો છે? -2. -5 વત્તે ઓછે ઓછા 2 ઓછે ઓછે સરવાળો થાય અને ઓછાની નિશાની આવે. 5 ને 2 7 -7 એના પછીનું પદ મળે. એની આગળ જોઈએ આ પાંચમું પદ મળ્યું a5 બરાબર પછીનું પદ છે a6. a6 કેમ મળશે? a5 + d. મારી પાસે a5 ની કિંમત છે -7 પ્લસ તફાવત મારો છે -2. સાદુરૂપ આપું -7 વત્તે ઓછે ઓછા 2 ઓછે ઓછે બાદબાકી સરવાળો થાય ઓછાની નિશાની આવશે. 7 ને 2 9 કેવા આવશે? માઈનસ. આ મને મળી ગયું એના પછીના બે ક્રમિક પદ. શ્રેણી લખી નાખું બે ક્રમિક પદ વાળી. a -1 -3 -5 -7 -9 આવી રીતના કન્ટિન્યુ છે આ શ્રેણી આગળ ચાલતી હોય છે. આની અંદર આગળ જુઓ ત્રીજો અને ચોથો બે દાખલો આપ્યો છે. તમે આવી જ રીતે આને જાતે ગણી શકો છો. ટ્રાય કરો.
ચાલો હવે આપણે આગળ જોઈએ જે તમે બે ઉદાહરણ જોયા છે એવી જ રીતના સ્વાધ્યાયની અંદર દાખલા એવા જ આપણને આપેલા છે સ્વાધ્યાય 5.1 દાખલા નંબર પહેલો મને એવી રકમ આપી છે કે તમને જે રીતે વાક્યો વિધાનો જે રકમ આપી છે એ સમાંતર શ્રેણી બનાવશે કે નહીં એ આપણે એને કહેવાનું છે તો મારો પ્રશ્ન એવો હોય પેલો છોકરા કે સમાંતર શ્રેણી ક્યારે બને એ આપણને ખબર હોવી જોઈએ ક્યારે બનશે જ્યારે આપણને પ્રથમ પદ a અને એનો સામાન્ય તફાવત d જો ખબર હોય કોઈ સમાંતર શ્રેણી બનાવતું હોય એટલે કે દરેક પદ છે એ સરખા ગાળે આવેલા હોય તો સમાંતર શ્રેણી છે બનતી હોય અહીં આપ્યું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 લેવાનું છે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું છે પ્રથમ કિલોમીટર ભાડું રૂપિયા 15 પછીના વધારાના પ્રતિ એટલે દરેક કિલોમીટર માટે રૂપિયા 8 છે ભાડું વધતું જાય એટલે કે તમે જો પેલો કિલોમીટર જશો તો તમારે ટેક્સી વાળાને 15 રૂપિયા આપવાના 2 કિલોમીટર સુધી જાવ તો 15 આપવાના ઉપર કેટલા આપવાના 8 રૂપિયા 3 કિલોમીટર સુધી જશો તો 15 આપવાના અને બીજા 2 કિલોમીટર માટે 8 રૂપિયા છે એ વધારાના આપવાના થાય તો બીજા કિલોમીટર માટે ભાડું કેટલું થશે બીજા કિલોમીટર નું ભાડું બરાબર પ્રથમ રૂપિયા 15 વત્તા રૂપિયા 8 કેટલું ભાડું થશે 23 રૂપિયા હવે જો વ્યક્તિ જે છે ટેક્સીમાં 3 કિલોમીટર જાય તો ત્રીજા કિલોમીટરનું ભાડું કેટલું થશે રૂપિયા 23 2 કિલોમીટરનું ભાડું છે અને ત્રીજા કિલોમીટર માટે એને પ્લસ રૂપિયા 8 છે એ વધારાના ચૂકવવા પડે છે વધારાના રૂપિયા ચૂકવે છે એનું ભાડું કેટલું થશે 23 વત્તા 8 કેટલા થશે રૂપિયા 31 થશે આ 3 કિલોમીટર માટે આ પ્રથમ પદ કેટલું મળ્યું છે મને a બરાબર 15 અને સામાન્ય તફાવત d લઉં છું a2 a1 બીજું પદ છે મારું 23 15 એટલો જવાબ મને મળશે 8 તથા એના સિવાયના બે પદ માટે a3 a2 કેટલા છે મારી પાસે 31 એમાંથી 23 શું કરું હું બાદ